આપ સૌનું અમારા નવા વિડીયોમાં સ્વાગત છે। અમે આજે વાત કરીશું કુંભ રાશિ જાતકો માટે એપ્રિલ 2024ની 10 સૌથી મોટી ભવિષ્યવાણી વિશે। આપ સૌને વિનંતી છે કે તમે આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ, સાથે અમારી ચેનલ ધાર્મિક વાતોને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી તમે અમારા દરેક વિડીયો જોઈ શકો। તો ચાલો જાણીએ કે એ કઈ 10 ભવિષ્યવાણી છે। નંબર 1 ભવિષ્યવાણી, તમારે એપ્રિલ મહિનામાં સ્વાસ્થ્યને લઈને સાવધાની રાખવી પડશે। વાતાવરણમાં બદલાવના કારણે શરદી ઉધરસ જેવી બીમારી થઈ શકે છે। સંતુલિત ભોજન કરવું અને નિયમિત વ્યાયામ કરવાથી શરીરમાં સુધારો આવશે। આ વાત ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે। નંબર 2 ભવિષ્યવાણી, કરિયરમાં આ મહિનામાં તમારે ઉતાર ચઢાવનો સામનો કરવો પડશે। કાર્યસ્થળમાં અનુભવો કરેલા પડકાર ભર્યા કાર્યોને સરળતાથી સ્વીકાર કરવો પડશે। સાચો નિર્ણય લેવા માટે ધૈર્ય અને મહેનતથી કાર્ય કરવું પડશે। નંબર 3 ભવિષ્યવાણી, આ મહિનામાં તમારી ધનની સ્થિતિ સારી રહેશે। કેટલાક નવા અવસરો તમારી સામે આવશે, જેનાથી તમારી મૂડીમાં વધારો થઈ શકે છે। ધન સંબંધિત યોજનાઓને સમજવા અને સમય સાથે નિવેશ કરવામાં તૈયારી સાથે રહેવું। નંબર 4 ભવિષ્યવાણી, આ મહિનામાં પરિવારમાં કોઈ તણાવ જેવી પરિસ્થિતિ બની શકે છે। એવા સમયમાં ધૈર્ય અને સંયમ બનાવવો જરૂરી રહેશે। પરિવારના બધા સભ્યો સાથે સંવાદ કરીને અને તેમનો સાથ આપીને બધી સમસ્યાઓનું નિરાકરણ કરવાનો પ્રયત્ન કરજો। નંબર 5 ભવિષ્યવાણી, આ મહિને તમારી આધ્યાત્મિક બાબતમાં રુચિ વધી શકે છે। ધ્યાન અને સમાધાનથી તમે તમારી આંતરિક શાંતિ અને સકારાત્મક તરફ આગળ વધી શકો છો। કોઈ ધાર્મિક સ્થળ પર જઈને ધ્યાનમાં લીન થઈને આત્માને શાંતિ મળી શકે છે। નંબર 6 ભવિષ્યવાણી, આ મહિનામાં તમને લાંબી યાત્રા માટે જવાનો અવસર મળી શકે છે। કોઈ નવી જગ્યા શોધવાથી તમને નવો અનુભવ મળશે અને યાત્રા કરતી વખતે તમારી સુરક્ષાનું ધ્યાન રાખવું પડશે અને સ્થાનિય નિયમોનું પાલન જરૂર કરવું। નંબર 7 ભવિષ્યવાણી, સામાજિક જીવનમાં કેટલાક નવા લોકો સાથે મળવાનો અવસર મળી શકે છે। નવા લોકો અને મિત્રો સાથે સારો સંબંધ રાખવાથી તમારી સામાજિક નેટવર્કિંગ વધી શકે છે। તેથી નવા લોકો સાથે જેમ બને તેમ સારો વ્યવહાર રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ। નંબર 8 ભવિષ્યવાણી, પ્રેમ સંબંધીમાં આ મહિને કેટલાક ઉતાર ચઢાવ આવી શકે છે। ક્યારેક અસમજણ ભર્યા વર્તનથી તણાવ વધી શકે છે। આ તણાવથી બચવા માટે પોતાના સાથી સાથે સંવાદ કરજો અને સમસ્યાઓને સમજીને સાથે મળીને હલ કરવો। નંબર 9 ભવિષ્યવાણી, આ મહિને તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ અને ધૈર્યથી કામ કરવું જોઈએ। સ્વાસ્થ્યની દેખભાળ માટે નિયમિત વ્યાયામ, શુદ્ધ આહાર અને પર્યાપ્ત આરામ કરવાનું ધ્યાન રાખવું। નંબર 10 ભવિષ્યવાણી, શિક્ષાના ક્ષેત્રમાં તમને સફળતા મળી શકે છે। વિદ્યાર્થીઓને શિક્ષણમાં સંપૂર્ણ ધગશ રાખીને ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને પોતાના લક્ષ્યોની દિશામાં કામ કરવું જોઈએ। તો મિત્રો, આવા જ વિડીયો જોવા માટે વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આભાર મિત્રો।